હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં તો છો? હું નાઈ ધોઈને નીકળી ગયો હવે ભાઈબંધની દુકાન બાજુ. આજે અમારો પહેલો વ્લોગ છે એટલે બોલવામાં કાંઈ મિસ્ટેક થશે. હું નાઈ ધોઈને રેડી થઈ ગયો છું, ભાઈબંધ હવે નાવા જાય છે. જો તો મિત્રો, તમે જોવો છો કે આ માવો ખાઈને નાવા જાય છે. કમેન્ટ કરો કે તમે આવું જોયું છે કે નહીં. મેં તો પહેલી વાર જોયું માવો ખાઈને નાવા જાય. આ ભાઈબંધ માવો ખાઈને નાવા જાય છે. નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે. કેમ લાગે છે? દુકાન ખોલે છે. મને તો રેડી જ લાગે છે. વાળવા બાળવાનું બાકી છે બધું છે. જે વાળવાનું બાકી છે. ભાઈબંધ ની દુકાન ખાલી ખોલી તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો ભાઈબંધ દુકાન વાળે છે. હવે દુકાનો વાળીને હવે અમે બે જઈશું ગરડા. તો ભાઈબંધને કપડાની દુકાન છે, તો તમારે પણ અહીંયા કપડાં સીવડાવવા હોય તો તમને એડ્રેસ આપી દઉં છું. તમે જોઈ શકો છો આ એડ્રેસ છે. મોબાઈલ નંબર પણ આવી ગયો છે. તમારે પણ કપડાં સીવડાવવા હોય ને આ દુકાન. ભાઈબંધને જો કચરું ભેગું કર્યું છે. પાછું બધું હમું કરવા માંડ્યા છે. જો ધૂળ હોય વહી જાય બહાર ગઈ જાય. ગાભા એને બદલી દીધા કોથળીમાં અને છેલ્લે ધૂળ વધી એવું ભાઈ વાળે છે. આ ભાઈ પોતે જ સીવે છે કપડાં. હવે કચરું હુપડીને ભરીને જોઈ શકો છો એને નાખી દીધું. રૂમ ચકાચક કરી દીધી ભાઈઓ એને જોઈ શકો. જો હવે અમે બે ઉપડવીશું ગઢપુર. ગઢપુર પોગીને પાછો લોક ચાલુ કરશું. ત્યાં સુધી ટાટા. બરોબર ભાઈબંધને કહી દીધું છે. હવે ગઢપુર પૂગીને બ્લોગ ચાલુ કરશું. ત્યાં સુધી ટાટા ભાઈ પછી માવા બનાવે જોવો છો તમે ભાઈબંધ. માવા 3 માવા લઈને અમે નીકળીશું ગરડા. હવે ગઢપુર પહેલી વાર બ્લોગમાં છે એટલે ભાઈબંધ શરમાય છે. કોઈ નાવા જવું હોય માહીરાજમાં તમે જોઈ શકો છો. આ માહીરાજમાં તમારે કોઈ નાવા જવું હોય આ પાઉમાં તો 300 રૂપિયા ટિકિટ છે. તમે જોઈ શકો છો ગઢપુરનો આ ઘેલો નથી ગઢપુરની છે ને આ સ્વામિનારાયણ મંદિર છે. તમે જોઈ શકો છો. જો તમે આ ઘેલા નદીમાં વેલ થઈ ગઈ છે એ બધા કાઢે છે. જોવો છો વેલું થઈ ગઈ પાણીમાં એ બધા કાઢે છે. તો આ ગઢડા વચમાં ગાડી થોડીક ધીમી પડી ગઈ તો અમને એમ થયું કે ગાડી તરસી જાય છે. અમે ગાડીને લઈ ગયા પેટ્રોલ પાવા અને પેટ્રોલ પાણી પછી નીકળ્યા નથી. પાછા પૂકી ગયા છે ગામમાં. પાછા આવી ગયા છે ઘરે. હવે તો હવે આ વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું આવતા વ્લોગમાં. મળશું આવતા વ્લોગમાં. તો રામ રામ સીતારામ બધા ભાઈઓને.